તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, ટાટા આઈપીએલ કે રમવાનું ચાલુ થઈ ગયું છે, ઠીક છે. તમને પણ ખબર છે. તો તમે પણ કોઈ પણ એક ટીમ છે એને સપોર્ટ કરતા છો, ઠીક છે. તો તમારે પણ એ જોવું છે કે એ ટીમ છે કે કયા રેન્ક ઉપર છે, ઠીક છે. એટલે કે 1 થી જે 10 રેન્ક છે એમાં છે તમારી જે ટીમ છે કયા રેન્ક ઉપર છે, ઠીક છે. અને એ પણ તમારે જોવું છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર પૂરો જોયો. તો આવડામાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારી પણ જે પણ ફેવરેટ ટીમ છે અથવા તો કોઈ પણ ટીમને તમે સપોર્ટ કરો છો એ તમારે જોવું છે કે કેટલી મેચમાંથી કેટલી મેચ જીતી છે અને કેટલી મેચ હારી છે અને અત્યારે કે કયા રેન્ક ઉપર છે, બધું છે ને કે આપણે આવડમાં જોવાના છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તેમની ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહે છે, ઠીક છે. હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાંથી ને તે બધું આસાન તરીકે લાઈવ શીખવાડું છું કે તમારે પણ કોઈ પણ ટીમને તમે સપોર્ટ કરો છો ને એ તમારે જોવું છે કે કયા રેન્ક ઉપર છે, ઠીક છે. કેટલી મેચ એ ટીમ જીતી છે અને કેટલી મેચ હારી છે અને કેટલા પોઈન્ટ મળ્યા છે અને કેટલી મેચ રમાણી છે, બધું છે ને કે આપણે આવડીમાં કે ડિટેલમાં જોવાના છે, ઠીક છે. તો તમારે પણ એ બધું જોવું હોય તો આવડીને કે સેલ સુધી જોજો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો, હું આવી છું મોબાઈલ સ્ક્રીનમાં. હું તમને શીખવાડું છું કે તમારે પણ જોવું હોય કે તમારે પણ કોઈ પણ ફેવરેટ ટીમ છે અથવા તો કોઈ પણ તમે ટીમને કે સપોર્ટ કરો છો એ તમારે જોવું કે કયા રેન્ક ઉપર છે, ઠીક છે. અને કેટલી મેચ રમાણી છે અને કેટલી લોસ એટલે કે કેટલી હારી છે, બધું છે ને કે આપણે ડિટેલમાં જોવાના છે, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમારે ગૂગલ ક્રોમ પણ ઓપન કરી શકો છો અથવા તો કે આપણું જે સિમ્પલી જે ગૂગલ હોય એને પણ તમે ઓપન કરી શકો છો, ઠીક છે. તો હું છે ને કાંઈ ગૂગલને તે ઓપન કરું છું, ઠીક છે. આવડો જે ગૂગલ છે એને હવે એમાંથી છે ને કે આપણે એને ઓપન કરીએ છીએ. આમાંથી આપણે જોવાના છે કે કઈ ટીમ છે કે કેટલા રેન્ક ઉપર છે, ઠીક છે. આપણે બધું જોવાના છે. પછી તમારે સર્ચ કરવાનું છે, ઠીક છે. આવડું સર્ચ કરવાનું તમે જોઈ શકો છો કે આઈપીએલ મેચ કરીને, આઈપીએલ મેચ લાઈવ મેચ શેડ્યુલ કરીને, ઠીક છે. આ તમારે સર્ચ કરવાનું રહેશે, ઠીક છે. તો હું છે ને કે આ મેં સર્ચ કરેલું છે ઓલરેડી, એને હું ક્લિક કરી દઉં છું, ઠીક છે. હવે જેવું હું ક્લિક કરું છું તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો પહેલાં તો ઉપર જુઓ તો આજે પણ જે મેચ રમાવાનું છે એ પણ બધું તમે જોઈ શકો છો કે કઈ મેચ છે ને કે ક્યારે રમાવાની છે અને બધું તમારે જુઓ એ પણ તમે આમાંથી જોઈ શકો, ઠીક છે. આપણે બધું છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. હવે તમે એવું જોઈશો કે રીસર્ચ સ્ક્રોલ કરશો ને તમને છે ને કે સી મોરનો ઓપ્શન દેખાય છે, ત્યાં પણ તમે ક્લિક કરીને કે જે પણ મેચ છે ને કે બધું તમે જોઈ શકો છો કે કેટલા રન કઈ મેચ જીતી છે અને જે મેચ રમાઈ ચૂકી છે એ બધું તમે જોઈ શકો છો અહીંથી, ઠીક છે. હવે કઈ મેચ છે કે કેટલા રેન્ક ઉપર છે ને એ જોવા માટે સિમ્પલી કે તમારે અહીંયા તમને એક ઓપ્શન દેખાતો છે, તમે જોઈ શકો છો કે ટેબલ કરીને, ઠીક છે. અહીંયા કણે તમે જોવો તો તમારે છે ને કે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ટેબલ ઉપર. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમે જોઈ શકો છો કે તમારા સામે છે ને આખો ગ્રાફ અહીંયા કે સિઝન 2024નો આખો ગ્રાફ ખોલીને આવી ગયો, ઠીક છે. તમે જોઈ શકો છો કે સિઝન 2024 કરીને લખેલું છે. પછી પહેલા નંબર ઉપર જો તમે જોવો તો આથી તમે જોઈશો તો 1 થી 10 નંબરની જે પણ ટીમ છે ને બધું તમને મેચ કેટલી રમાણી છે, કેટલી લોસ ખાધી છે અને કેટલી વિન બની છે અને કેટલા એને પોઈન્ટ મળ્યા છે અને કેટલી છે ને કે કેટલાની ખરાની નિશાની છે એ બધું તમને જોવા મળશે કે જીતેલી છે, ઠીક છે. જેટલું ખોટાની જે નિશાની તમને દેખાય છે એ મેચ હારી લે, ઠીક છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ 1 થી 10 આપણે જોઈએ, ઠીક છે. હવે તો દોસ્તો, સૌથી પહેલાં તમે જોશો તો એટલે કે રાજસ્થાન રોયલ, તો મેચ એની રમી છે કેટલી તમે જોવો તો 8, ઠીક છે. તમે જોઈ શકો છો એમાંથી વિન કેટલી બની 7 અને લોસ કેટલી ખાધી એટલે કે કેટલી હારી તો 1, ઠીક છે. અને આ પોઈન્ટ જોવો તો NRR જોવો તો +0.698 અને પોઈન્ટ એના જોવો તો 14, એમાંથી જોવો તો ખરા નિશાની કેટલી છે 4 છે, ઠીક છે. લાસ્ટ 5 મેચ તમને અહીં જોવા મળશે, ઠીક છે. તો જોવો છો તમે કે એક ખોટાની નિશાની એટલે એક મેચ એ હારી છે, ઠીક છે. તમે જોશો ટોટલ મેચ એને રમી 8, 8માંથી એક ખાલી લોસ ખાધી, ઠીક છે. પછી નીચે જોવો તો KKR છે, ઠીક છે, કે કોલકાતા નાઇટ રાઇડર્સ, ને એમાં જોવો તો મેચ કેટલી છે 7, ઠીક છે. પછી જોવો તો વિન કેટલી બધી 5 અને લોસ કેટલું ખાધું તો 2, ઠીક છે. એના પણ પોઈન્ટ તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. તો એ રીતે જોવો તો SRH છે, પછી જોવો તો CSK છે, પછી જોવો તો LSG છે, પછી જોવો તો GT છે, પછી જોવો તો MI છે, પછી જોવો તો DC છે, પછી જોવો તો PBK ને પછી લાસ્ટમાં જોવો તો RCB છે, ઠીક છે. આ પણ આમાંથી તમે કોઈ પણ મેચ હોય એટલે કે કોઈ પણ ટીમ છે એને તમે સપોર્ટ કરતા છો, ઠીક છે. આમાંથી તમે આમાંથી જોઈ શકો છો કે કેટલી મેચ રમાણી છે. આ જે RCB અથવા તો PBK અથવા તો કોઈ પણ ટીમ તમારી હોય એમાં તમે અને અહીંથી પોઈન્ટ પણ જોઈ શકો છો અને કેટલી મેચ કે વિન બની એ પણ તમે જોઈ શકો છો, કેટલી કે હારી છે એ પણ તમે જોઈ શકો, ઠીક છે. આ બધું છે ને કે તમારે ડિટેલમાં જોવું તો તમે આ રીતે કે જોઈ શકો, ઠીક છે. નીચે સ્ક્રોલ કરીને પણ તમે બધું જોઈ શકો છો. પછી સ્ટેટ્સ પણ જોવું હોય તો તમારે જોઈ શકો છો આ રીતે, ઠીક છે. એવરેજ કેટલા
રન છે, કોને કેટલા રન માર્યા પણ જોવું તો તમે જોઈ શકો છો. પ્લેયર્સમાં જઈને પણ તમે જોઈ શકો છો કે કોણ કોણ ટાટા આઈપીએલમાં કોણ કોણ કે ઓલરાઉન્ડર છે અને કોણ કોણ બેટર છે એને પણ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ કે મેચ જોયું અથવા તો કોઈ ટીમ કયા રેન્ક ઉપર છે બધું તમારે ડિટેલમાં જોવું તો તમે આ રીતે કે ડિટેલમાં જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે આગળ કે તમારે પણ જોવું કે આ રીતે કે તમારી પણ મેચ છે કે કોઈ પણ ટીમ છે તમારે કેટલા રેન્ક ઉપર છે તમારે જોવું તો તેમાં આ રીતે જોઈ શકો છો. ઠીક છે. આપણે બધી છે કે પ્રોસેસ કઈ રીતે જોવાની છે અને કઈ ટીમ કયા રેન્ક ઉપર છે આપણે બધું છે ને કે આગળ શીખ્યા. ઠીક છે. અને હવે પણ તમે પણ જોઈ લીધું છે કે તમારી પણ ફેવરેટ કોઈ પણ ટીમ છે કે તમે કોઈ પણ ટીમને સપોર્ટ કરો છો એ ટીમ પણ કેટલા રેન્ક ઉપર છે તમે જોઈ. ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યું તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા હોય છે. ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.